સાબરકાંઠા પોલીસ દ્વારા છેલ્લા 15 દિવસમાં કદી બદનામ થઈ ન હોય તેટલી બદનામ થઈ છે। જોકે પોલીસ ખાતામાં એવા પણ કેટલાક પોલીસ કર્મચારીઓ છે કે જેઓના લીધે પોલીસ પરનો ભરોસો લોકોનો ટકી રહ્યો છે। આ વાત છે હિંમતનગરના 2 ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રાઠોડની કે માઇનસ સ્કૂલમાં રનિંગની પ્રેક્ટિસ કરવા માટે ઘણા બધા યુવક અને યુવતીઓ આવતા હોય છે, પરંતુ કેટલાક યોગીઓની પરિસ્થિતિ એવી ન હતી કે તેઓ રનિંગ માટેના સ્પોર્ટ્સ શૂઝ લાવી શકે। ત્યારે આ બાબત હિંમતનગરના 2 ડિવિઝન પોલીસ હેડ કોન્સ્ટેબલ દલજીતસિંહ રાઠોડના દ્વારે આવતા તેઓ ત્યાં પહોંચ્યા હતા અને 30 જેટલા યુવક યુવતીઓને સ્પોર્ટ્સ શૂઝ લાવી આપ્યા હતા। સામાન્ય રીતે સાબરકાંઠા જિલ્લામાં પોલીસ ઘણા અંશે બદનામ થઈ રહી છે, ત્યારે સામે કેટલાક પોલીસ કર્મચારીઓની આવી ઉદારતાના લીધે લોકોને આંખે ઉડીને વળગે છે। પોલીસ મિત્ર હોવાનું સૂત્ર આવા જ પોલીસ કર્મચારીઓના કારણે સમાજમાં ટકેલું છે। રિપોર્ટર સોએબ સૈયદ, સાબરકાંઠા।